નમસ્કાર દર્શક મિત્રો, લાઈફસ્ટાઈલ મેટાબોલિક સિરીઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજની રોજની દોડધામભરી જિંદગીમાં આપણે સૌ ખૂબ જ તણાવયુક્ત રહેતા હોઈએ છીએ. સાથે સાથે આપણને કોરોના પછી જોઈએ તો લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણો બધો સેડેન્ટરી બદલાવ જોવા મળે છે. પહેલાં જે રીતે લોકો હરતા ફરતા અને શરીર પાસેથી થોડું કામ લેતા હતા, એવું ઘણા બધાનો સર્વે છે કે હવેના લોકો બહુ બેઠાડો જિંદગી જીવે છે. દર્શક મિત્રો, મેટાબોલિક ડિસઓર્ડર્સનું મૂળ તમારી બેઠાડો જિંદગી પણ છે જ. જેવી રીતે આયુર્વેદમાં આહાર વિહાર પર તમે જો ધ્યાન આપો છો, તેની સાથે તમારે કસરત પર પણ ધ્યાન આપવું જ પડે. તો દર્શક મિત્રો, કેવી રીતે કયા પ્રકારની કસરત થઈ શકાય? જેમ કે તમે એક સ્ટેમિના તમારે ડેવલપ કરવો પડે જો તમારે આ રોગથી દૂર ભાગવું હોય તો. સ્ટેમિના એટલે તમારા હાર્ટ અને લંગ્સની મુવમેન્ટ જો તમે બહુ સારી રીતે રિધમિકલી કરી શકો, જેવી રીતે તમે કોઈ સ્પોર્ટ્સ રમતા હો, સાયકલિંગ કરતા હો, સ્વિમિંગ કરતા હો, સ્ટેર ક્લાઇમ્બિંગ કરતા હો, વોકિંગ કરતા હો, ટ્રેડમિલ કરતા હો, તો તમારું દિવસે દિવસે સ્ટેમિના વધી શકે છે. બીજી વસ્તુ, સ્ટ્રેન્થ તમારી બોડીના મસલ્સની. દર્શક મિત્રો, તમે ધારો કે એક નાનું બાળકને તમારે રમાડવું છે તો તેને ઉચકવું પડે છે, તો તમે અગેન્સ્ટ ગ્રેવિટી તમે કામ કરવું પડે છે. તમારે કોઈ ડેલી પરફોર્મન્સ કરવું હોય તો તેમાં બી તમારે સ્ટ્રેન્થની જરૂર પડે છે. તો દર્શક મિત્રો, તમારામાં જો વીકનેસ હોય તો તમને પેઇન થવાની શક્યતા રહે છે. તો દર્શક મિત્રો, તમે અમુક પ્રકારની વેઇટ લિફ્ટિંગ કરીને પણ તમારો સ્ટ્રેન્થ વધારી શકો છો. અને ત્રીજું ખૂબ મહત્વનું સ્ટ્રેચિંગ છે. દર્શક મિત્રો, સ્ટ્રેચિંગ એટલે લોકોને એમ જ છે કે અમે યોગા કરીએ છીએ, એ પરફેક્ટ મસલ્સને માટે બરાબર છે. પણ દર્શક મિત્રો, જો તમારા મસલ્સમાં વીકનેસ હોય તો તમને પેઇન થાય છે. તો યોગાથી તમને સ્ટ્રેચિંગ જરૂર આવશે, પણ એનાથી સ્ટ્રેન્થ અને સ્ટેમિના નથી આવતી. જો તમે આ 3 વસ્તુઓનો કોમ્બો કરશો તો દર્શક મિત્રો, તમે લાઈફસ્ટાઈલ ડિસીઝમાંથી તમે ધીમે ધીમે મુક્તિ મેળવી શકશો. એમાં કોઈ ડાઉટ નથી. થેન્ક યુ વેરી મચ.